અને દખાણા વરસિયા એમ ખાએ મળ્યા છે મના. જય મુરલીધર ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા લંગદીર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ફરી આવી ગયા છે ભેહોની અંદર. સવારમાં વાતાવરણ તમે જોઈ લો, એકદમ વરસાદી વાતાવરણ થઈ જશે. અંધારી હારે જ આખી રાતે તે ઝરમર શરૂ રહ્યો છે ને અત્યારે પછી આમ ફૂલ વાતાવરણ એવું થઈ ગયું, ગોરાંબો થઈ ગયો છે. એવું લાગે છે કે આજે રીતે વરસાદ આવશે. આપણે આજે ભેહુના નોખા પટ્ટાની અંદર ચડાવી દીધી છે, કારણ કે આજ ગારામાં જવા દેવી નથી. ભરી મૂકે છે કે નહીં, હવે રબેડ જ થઈ ગઈ છે એટલે ગારામાં કાંઈ જવા દેવી નથી. એટલે જ આપણે આડા રહેતા બપોર પછી જેમ આવવા દઈશું એમ જ ત્યાં સવારથી ચડાવી દીધી છે. ભલે આમ ત્યાં મકારવી પણ આપણે ખાડામાં જવા દેવી નથી. નકર છે ને આ લુગડાની પથારી ફેરવી નાખે છે, હવે બગાડી નાખે છે. અને સવારના તમે ગાંડીગીરના નજારા જોવો ખાલી. અહીંયા આવીને આવક નહીં એટલે મગજ ફ્રેશ થઈ જાય, હવે માઇન્ડ ફ્રેશ થઈ જાય. અહીંયા આવો, અહીંયા આવીને ખાલી ઊભા રહ્યો કે નહીં, વાતાવરણ આવીને લ્યો ને એટલે હાવ ફ્રેશ થઈ જાય. અહીંયા કાંઈ ઘોંઘાટ નહીં, હાવ શાંતિવાળું વાતાવરણ ને કંઈક મજા અલગ છે ભેહું સર. તો આપણે બહુ ખાસ ગાંડી ગીર દેખું તો હાવ એવો માહોલ નહીં, આમ 50% ગાંડી ગીર જ કહેવાય, 70-80% કહેવાય, 20% જ ઘટે છે ખાલી ગાંડી ગીરમાં. એને બધું સરવાનું આવવું હોય ને આપણે સરવાનું આવવું હોય એ એટલો ફેર છે. એને આમ ઘણા ઝાડીઓ ને એવું બધું હોય, ઝાડવાને એમાં આપણે ઓછા છે એ એટલો ફેર. અને એને આવવું હોય કે નહીં, રીવું ન હોય એ સારવાનું હોય. અને આપણે વિભાગ પડી દીધેલું કે એટલું સારવાનું ના, એટલું વાટું રાખવાનું ને, એટલે એવું બધું છે ભાઈ. અને આવતીકાલના વ્લોગની અંદર બહુ ખાસ તો નહોતો મૂકીએ કે તમે બધા આખો જોઈએ એ બધા આભાર, કારણ કે એટલો બધો નહોતો આપણે મૂકીએ કે. અને આ રીતે હું તમને એમ કહું છું કે નિશાળની જન્માષ્ટમી ઉજવેલ છે કે નહીં, એનો વિડીયો આપણી પાસે આવશે કે નહીં એટલે આપણે તરત તમને મૂકી દેવું. પણ એની અંદર એવું છે ગીત બધા મૂકેલા છે કે નહીં એટલે કોપીરાઇટ આવે કે નહીં, એટલે એડિટિંગ કરવામાં એમ સમય વિયો દઈ છે કે નહીં, એટલે આ કાલના વ્લોગમાં ન ચડાવી કે નકર તો ચડાવી દે. હવે એડિટિંગ કરીને પછી આપણે પાછા ચડાવી દેવું. જોઈ લે આપણે સવારમાં ભેહુની ઝલક. એમાં કંઈ ઘટે જ નહીં. આગળ યુદ્ધ થઈ ગયું હતું, વિશ્વ યુદ્ધ, પણ રહી ગયું. હવે બહુ નથી થતું વિશ્વ યુદ્ધ, કારણ કે હવે બીજું સરવામાં દેવા મળ્યું છે. બાજે કે કાંઈ ફાયદા નથી, એટલે એને એવી ખબર પડી જાય છે કે બાંધવાની અંદર ફાયદા નથી, સરવામાં ફાયદો છે તો પેટ ભરા છે, બાજે કાંઈ નહીં થાય, અમુક એનર્જી વેસ્ટ થાય. એટલે તો આ એક બાદુકડી છે કે નહીં, એ તો સરવા મળે છે. આપણી પાસે તો ઓગાળના ઘસરકા કરે છે. એ અત્યારમાં વાડી અડધી કલાક સરી ભરીને આવે છે કે નહીં, એટલે અહીંયા ઓછું સરે અત્યારમાં. સરશે જ તે જો સરવા મળી છે, ઓગાળ વાળી દે કે નહીં ભેં ઓછું સરે. હજી તો અમારે બાદુકડી ઓલા આપણે નીકળી છે. આપણે આજ પાકું કરી લીધું કે આ કેળીને આ પડખે જ રાખવાનું છે, ઓલા પડખે રાખી અને જરીકે ફેર પડી છે એટલે સીધી ગુનાની અંદર ગરી દે. ગુનાની અંદર ગરી દે એટલે લુગડાની પથારી ફેરવી નાખે. એટલે આજ પાકું આપણે કરીને જ આવ્યા છે કે આજ ગુનામાં જવા દેવાની થતી નથી. અને સવારનું વાતાવરણ જોઈએ ફૂલ વરસાદી થઈ. જન્માષ્ટમી આવે કે નહીં, પેલા હફરેટ આવે, ખેતરો બારા પાણી કાઢી નાખે કે નહીં, બધા ખેડૂત ભાઈઓ બધા જન્માષ્ટમી આમ ઘટે નહીં ઉજવે. નકર તો થોડુંક કામમાં બામમાં પીડાય, ઓલો કસાલું ને એવું થઈ જાય કે નહીં, વરસાદ આવી જાય ને ફૂલ તો બધા આઠમ ઉજવીએ કે કંઈ ઘટે નહીં. તો ઉજવવાવાળા ઉજવશે જ તે. અમુક જે મોટા ખેડૂત હોય કે નહીં, એને થોડું ઘણું કામ બહુ ન આવી શકે. એક વખત વરસાદ હફરેટો થઈ જાય ને તો આવી જાય. એમ તો હાલો મિત્રો, હવે આપણે આગળ કન્ટેન્ટ ફરી પાછા આપણે મળીએ. જોઈ લો મિત્રો, હું તમને આ 9:20નું વાતાવરણ જો એવું લાગે છે કે 6 વાગી ગયા છે, અંધારું થવાનું ટાણું થઈ ગયું છે. સમજો અંધાર તમે જો આજ વરે છે તૂટી જવાનું છે એવું લાગે છે. ડેમ બધું તોડી નાખશે એવું લાગે આજે. જોઈ લો તમે ખાલી એક બધું વાતાવરણ જોવો સવારમાં. એ તો 9:20 છે તો આવું શું છે. આ પડખે તે ઓછું છે, અહીંથી આ એટલા ગાળામાં ઓછું છે, પણ અહીંથી જોઈ લે તમે. અને આમ તો વરસાદ શરૂ થઈ જશે ધીમે ધીમે ફાસ્ટ એ આપણને ના ખબર દેખાય છે શરૂ થયો છે. તમે વાતાવરણ એક બધું જોયો હવે. આ બસ તો ભૂકા જ કાઢતો હોય છે આ વરસાદ. શું કેવું છે આલોકભાઈ તમારું? આજની પછી અંબાલાલની આગાહી છે કે આપડી ભેહું તો અહીંયા સરસ છે ને, ભેહું એમ થતું છે કે આ દી હાથમી ચાલો ઘર બાજુ ભાગીએ. આજ તો હવે આ આલુલાલની આગાહી છે, આવશે.
ભેહું ત્યાં ભાન ભૂલી ગયું છે, નોખા કેળે ચડી ગયું છે ને આમ ગામ બાજુ હાલવા મળ્યું છે, દી આથમી ગયો છે. આજે અમારા હાલુભાઈની આગાહી છે એટલે પાક્કો વરસાદ. અરે પણ ઓતર ગાંધિયા ને દખણા વરસિયા, ઓતર ગાંધિયા ને દખણા વરસિયા, હે મખાએ મળ્યા છે મનાણ, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો. જોઈ લે આજે અમારે હાલુભાઈ ગીત ગાયું છે ને એવો જ વરસાદ આવવાનો છે. જોઈ લે આમ તો એક વખત ખાલી વાતાવરણ જો. ચાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ જાઓ. ફરી પાછો વરસાદ આવે અને નેરડાની અંદર પાણી જતું હોય ને એવું જ દેખાડવાનું મન છે એટલે એ જ દેખાડશે. હાલો મિત્રો આપણે આવી ગયા છે બપોર પછી. તો ભેહું નથી, મારી પાછળ ભેહું જોઈ એકતા છે. અત્યારે પાછી એક વખત બેહાડી દીધી ને એટલે હવે વાંધો ન આવે, કદડાવાળી જોઈ. અમારે કાનભાઈ હમણાંથી વરસાદને એવું છે કે નહીં, હમણાં સાત પુરાવા આવે છે. હા સરવું નથી, આજ મોટી બહેની રજા રાખી દીધેલ છે. મોટી બહેન નથી, બહુ પાસે જઈને આડું રહેવામાં તે મજા આવે એવું નથી. લુગડા ભરી મૂકે એમ છે કે નહીં એવી ભર્યું છે જોઈ. તો એ તો તરત થોડી ઘણી ઓલી થઈ ગઈ છે ને આને બધાને આપણે ઉપર ચડાવી દઈએ. વરસાદ તો કાંઈ આવ્યો નહીં, આમને ગોરામપો થઈ ગયો છે. આગળ આગળ કન્ટિન્યુ રહેશે ફરી પાછો મળે. હાલો મિત્રો આમ જોઈ લો તમે વરસાદ. અત્યારે વાગ્યા છે સને 3 જેકી થયું છે ને વરસાદનો માહોલ તમે જોઈ લો. ઓહ, અને આમ વરસાદ ઘાસ તો એવો આવે છે એવું લાગે છે આજ તો ખેતરો બારા મગાબેન કાઢી નાખશે. કાઢે તો ઘણા જમણ તમને આમના માથેથી વહી જાય છે કે મારે એટલી જ વાર લાગે કે ન વર હોય તો હું આમને માથે હોઉં તો તમારી માથે જ વહી જાય છે. અને આમ પાછળ બોલે તો છે વરસાદની બહાટી જેવો આવે એવો ખરો. ચાલો આગળ આગળ કન્ટિન્યુ રહેશે ફરી પાછા મળે. હાલો મિત્રો વરસાદ થઈ ગયો છે શરૂ અને સાથે સાથે પવન પણ છે. બે છત્રી છે ને અમે જણા થઈ ગયા છે અચાનક નહીં. ઓહો મારે કાનભાઈ જોયું એમ ટી શર્ટ ઉપર તમને ખબર પડતી છે પવન કેવો છે. બહુ ખખડે છે ટી શર્ટ. આ ઈટિયાની અંદર તો વરસાદ પડે એની વાત છે. હા 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 ભૂકા કાઢે ભૂકા મગા. અને હવે છત્રી રહેતી નથી અને કેમેરે ખોલી ગયો છે. આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા. તો કાલના વ્લોગની અંદર પૂગી જાય. અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.